રાધે રાધે. એક હકીકત છે કે બીજાને સુખી કરતા તમારી આખી જિંદગી, તમારી આ જે લાઈફ ક્યારે અને કેમ અને કઈ રીતે પૂરી અને ખલાસ થઈ જશે ને એ તમને ખુદને પણ ખબર નહીં પડે. અને બીજાને તમે ક્યારેય પણ સંતુષ્ટ નહીં જ કરી શકો, મનુષ્ય હોય કે દુનિયા હોય. એટલા માટે તમે છે ને તમારા ખુદના માટે, તમારી જિંદગી માટે, તમારી ખુશી માટે તમે છે ને થોડુંક જીવન જીવતા પણ શીખી જજો. રાધે રાધે. એક સરસ વાક્ય છે કે લખનાર બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી, લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા પણ નથી. બસ એ તો એક આપણા જીવનનું ગણિત છે. અને સમજનારા બધું ક્યારેય કાંઈ પૂરું વાંચતા નથી. રાધે રાધે. એક ગણિતના શાસ્ત્રી હતા ને, એને છે ને એક કવિને સુંદર મજાનો એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પ્રેમ, લાગણી અને ભક્તિ ત્રણેયનો જો આપણે સરવાળો કરીએ ને તો આપણને શું મળે? તો એ કવિ એને એક સરસ મજાનો જવાબ આપ્યો કે રાધા, રૂક્ષ્મણી અને મીરા ત્રણેય આપણને એક સાથે જોવા મળે. સમજાણું કઈ? રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. છે ને આપણા જીવન જીવવા માટે આ દુનિયામાં ઘણા રસ્તા છે, ઘણા ઓપ્શન છે અને ઘણી બધી રીતો પણ છે. પણ આપણે જીવન એવું જીવવાનું છે, એવા કાર્ય કરવાના છે કે જેના થકી એવો રસ્તો અપનાવવાનો છે કે આપણે ખુદની આત્માને શાંતિ, ખુશીનો અનુભવ થાય. અને એવો રસ્તો આપણે લેવાનો છે અને એવું જીવન જીવવાનું છે કે જેના થકી આપણા કારણે, આપણા નિર્ણયના લીધે આપણે બીજા કોઈને કોઈ તકલીફ ના પડે. એ જીવન જીવવાનો સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારો અને સુંદર રસ્તો. એક સત્ય હકીકત છે અને આ મારો ખુદનો અનુભવ છે કે જ્યારે પણ તમે ભગવાન પાસે, મારા વાલા પાસે કાંઈ પણ માંગવા જાઓ ને તો તમે ભગવાન પાસે કાંઈ ન માંગતા, કોઈ વસ્તુ ન માંગતા. બસ ખાલી છે ને એ મારા વાલાને માંગી લેજો. જો તમે માંગી લેશો ને અને એ જ્યારે તમારા પક્ષમાં હશે ને ત્યારે તમારે કોઈ વસ્તુ માંગવાની જરૂર નહીં પડે. સમજાણું કંઈ? રાધે રાધે.